મારે જે અત્યારે આપણે જોયું છે સોશિયલ મીડિયામાં અથવા ઓનલાઈન બધા ઓનલાઈન દીક્ષાઓ લેતા હોય, ઓનલાઈન કોઈ મંત્ર લેતા હોય, કોઈ દીક્ષાઓ આપી દેતા હોય. તો હકીકતમાં એ હાસું છે કે ખોટું? અને જો એ ખોટું હોય તો ગુરુ બનાવવા કેટલા જરૂરી છે એક શિષ્ય માટે? શિષ્ય માટે ગુરુ તો જરૂરી છે. આધ્યાત્મિક જીવનમાં હાલવાની, દોડવાની ને ગતિ કરવાની વાત તો દૂર રહી, પણ એક ડગલું પણ જો હાલવું હોય તો ગુરુ વિના શક્ય નથી. ગુરુ મતલબ જ્યારે જ્યાં સુધી મારો અનુભવ છે ત્યાં સુધી પરમાત્મા કુપિત થાય તો ગુરુ બસાવી લે. પણ જો ગુરુ કુપિત થાય ને તો પરમાત્મા પણ બસાવી ન શકે. અને ગુરુ સહજ બંધનમાં નાખે એ ગુરુ નથી. છૂટ આપે. મતલબ છૂટનો અર્થ એવો નથી કે જે તે કરવા લાગે માણસ. છૂટનો અર્થ એ નથી કે વાણી જેવી ગમે તેવી વાપરવી. છૂટનો અર્થ એવું નથી જ્યાં ત્યાં જવું. છૂટનો અર્થ એવો નથી કે જેમ તેમ રહેવું. છૂટ મતલબ કે એટલી બધી એકદમ એને હાવ ખુલાસો આપે કે જે કાંઈ તમે દુનિયાના કોઈ વ્યક્તિને ન કહી શકો. દુનિયાના જે સમસ્યા તમે સ્વયં પરમાત્માને ન કહી શકો એ પોતાના ગુરુને કહી શકો. અને જે સમસ્યાનો ક્યાંય પણ ઉકેલ ન હોય એ ગુરુ શરણમાં એમનો ઉકેલ છે. એક રામચરિત્ર માનસમાં જ્યારે જ્યારે ભગવાન મહાકાલના મંદિરમાં ભૂષંડી ઋષિ બેઠા છે અને લોમસ ઋષિ આવે છે ત્યારે એ પોતાના ધ્યાનમાં લીન હોવાને કારણે પોતાના ગુરુજીને પ્રણામ કરવાનું ચૂકી જાય છે. અને જ્યારે એ પ્રણામ કરવાનું ચૂકી જાય છે ત્યારે પછી એમના ગુરુ દ્વારા એને શ્રાપ મળે છે કે જ્યાં તું પક્ષી બની જાય, સાંડાલ પક્ષી બની જાય, કાગડાની જેવો, મતલબ કાગડો બનાવી દીધા. અને જ્યારે કાગડો બનાવ્યા એટલે પછી જ્યારે કાગડો બનાવ્યા પછી એમને કાગડો હોય ને એ એક જ બાજુ જોઈ શકે. કાગડાને બે બાજુ દ્રષ્ટિ નથી હોતી. કાગડો હંમેશા આપણે આમ આપણી સામું જોવે ને તો આપણને આંખ બે બતાવે, પણ એને દ્રષ્ટિ એક જ સાઈડ હોય છે. એ આમ કરશે તો એ બાજુ જોઈ શકશે, આમ કરશે તો એ બાજુ જોઈ શકશે. પછી એને જ્યારે હવે કાગડો બની ગયા એટલે પછી ફરતા 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 અયોધ્યામાં આવ્યા. અને અયોધ્યામાં જ્યારે ભગવાન રામચંદ્રજી મહારાજ 5 વર્ષના હોય છે અને માતાજી એના હાથમાંથી પૂરી લઈ લે તો એ રોવા મળે અને પૂરી આપે એટલે સાના રહી જાય. એટલે અને હુસેનજી મહારાજને તર્ક થયો કે આ જે પૂરી લઈ લે તો રોવા મળે અને પૂરી આપે તો સાના રહી જાય, આ કાંઈ બ્રહ્મ હોય? એટલે જેવા એને બ્રહ્મ થયો એટલે પરમાત્માએ મુખ દ્વારા એને પોતાને અંદર ગ્રસિત કરી લીધા. અને અંદર અનેક અયોધ્યા, અનેક રામ, અનેક દશરથ રાજા, આવું બધું દર્શન કરીને જ્યારે બહાર આવ્યા પછી પાછા જ્યારે ગુરુજીને મળ્યા અને કીધું કે હવે તારે કઈ પ્રશ્ન છે? તો કે ના ગુરુ મહારાજ, હવે કોઈ પ્રશ્ન છે નહીં. પણ હવે જો કઈ પ્રશ્ન ન હોય તો હવે હું તને જેવું શરીર હતું એવું પાછું આપી દઉં. એટલે દંડવત પ્રણામ કરીને કીધું કે ના મહારાજ, ના ગુરુ મહારાજ, હવે મને કોઈ એ શરીર મારે જોતું નથી. તો ગુરુ મહારાજે કીધું કે કેમ? મને આ શરીરમાં ભગવાનના દર્શન થયા, હવે મારે આ જ શરીર બરાબર છે, મારે બીજું કોઈ શરીર જોતું નથી. અને ગુરુજી પછી રાજી થયા છે. કારણ કે ગુરુ છે ને એ નિરંતર, મતલબ એક કુંભાર હોય છે, એ કદાચ માટલું ઘડતો હોય ને તો બીજો હાથ એનો અંદર હોય. એને ટીપામાં એને
માર્ગદર્શન કરશે, પણ બીજો હાથ એક હાથ એ અંદર રાખશે, કારણ કે એનું ઘડતર કરવા માટે. મતલબ સર્જન કરે અને છૂટ આપે, એનું નામ ગુરુ.